શરૂઆત કરીએ તો જૂનાગઢના ભવનાથ તળેટીમાં આવેલા ભારતી આશ્રમના મહામંડલેશ્વર મહાદેવ ભારતી ગુમ થયા પહેલાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં તેઓ આશ્રમમાંથી બહાર નીકળીને જંગલના રસ્તા તરફ જતા હોય તેમ દેખાઈ રહ્યું છે। વહેલી સવારે 3:30 વાગ્યાના અરસામાં તેઓ હાથમાં લાકડી લઈને જંગલના રસ્તા તરફ જતા હોય તેવા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। તેના આધારે હવે પોલીસે તપાસ હાથ ધરી છે। तो વધુ વિગતો માટે જોડાઈ ગયા છે જૂનાગઢથી સંવાદદાતા હિરેન। ભારતી આશ્રમના મહામંડલેશ્વર ગુમ થઈ ગયા છે ને તેઓ ગુમ થયા તે પહેલાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં દેખાઈ રહ્યું છે કે તેઓ જંગલના રસ્તા તરફ જઈ રહ્યા છે। શું વિગતો મળી રહી છે આ સમગ્ર મામલે? જી ચોક્કસ જણાવી દઉં કે જે ભારતી આશ્રમના જે લઘુ મહંત છે મહાદેવ ભારતી, તેઓ ગુમ થઈ અને 24 કલાક જેટલો સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી તેની ક્યાંય ભાળ મળી નથી। જે મહાદેવ ભારતી છે તેઓ ગત મોડી રાત્રિના 3:30 વાગ્યાના અરસામાં આશ્રમમાંથી બહાર નીકળી પ્રેરણાધામ બાજુના રસ્તે જઈ રહ્યા હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તેઓએ 5 પાનાની સુસાઇડ નોટ લખી છે અને 5 વ્યક્તિ સામે માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો છે। આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ હજુ સુધી પોલીસને કોઈ કડી મળી નથી। મહાદેવ ભારતીનો કોઈ પત્તો મળતો નથી। પોલીસ પણ સતત દોડધામ કરી રહી છે। જંગલના જે રસ્તાઓ છે ત્યાં અનેક રીતે શોધખોળ ચાલી રહી છે। વન વિભાગને પણ કામે લગાડવામાં આવ્યું છે કે જંગલના જે રસ્તાઓ છે ક્યાંય મહાદેવ ભારતીની ઓળખ મળે, મહાદેવ ભારતી મળે છે કે કેમ તે અંગેની પણ સૂચના આપવામાં આવી છે। બીજી તરફ જે સાધુ સંતો છે તેઓ પણ ચિંતાના ઘેરામાં છે। મહાદેવ ભારતીને સાધુ સંતો વિડીયો બનાવી અને સંદેશો પહોંચાડવાના પ્રયત્ન કરી રહ્યા છે કે જે કાંઈ પ્રશ્ન હોય તેનું નિરાકરણ કરી આપશું, પરંતુ તમે હેમખેમ પરત ફરો। પરંતુ હજુ સુધી ક્યાંય મહાદેવ ભારતીનો પત્તો લાગતો નથી, જેને લઈ સાધુ સંતો અને પોલીસ હાલ ધંધે લાગી છે। તેમના જે ગુરુ છે હરિહરાનંદ બાપુ, તેઓ પણ ખૂબ જ ચિંતિત થઈ અને હાલ બીમાર પડી ગયા છે અને ડોક્ટરના ઓબ્ઝર્વ હેઠળ સારવારમાં રાખવામાં આવ્યા છે। તેઓની પણ તબિયત હાલ નાજુક જોવા મળી રહી છે। આમ સમગ્ર મામલે ભારતી આશ્રમના જે લઘુ મહંત છે જે મહાદેવ ભારતી, તેઓનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી અને પોલીસને પણ કોઈ સફળતા મળતી નથી। જી, આજે સુસાઇડ નોટ મળી આવી છે, તેમાં શું કોઈ અંગત ફરિયાદોનો પણ ઉલ્લેખ કરાયો છે ખરી, કે શું કોઈ એવી બાબતો લખાઈ છે કે જેનાથી એવી ખબર પડી શકે કે શું થયું હોઈ શકે છે? સુસાઇડ નોટમાં જે આશ્રમના જે સાથે સંકળાયેલા જે 5 વ્યક્તિઓ છે તેઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં એક પરમેશ્વર ભારતી કે જેઓ ત્યાંના સાધુ છે ભારતી આશ્રમના, તે સહિત અન્ય 4 સંસારી લોકો મહાદેવ ભારતીને એનકેન પ્રકારે ત્રાસ આપતા હતા અને છેલ્લા ઘણા સમયથી આ ત્રાસ આપવામાં આવતો હતો। આ અંગે તેઓએ તેમના ગુરુ હરિહરાનંદ બાપુને પણ અનેકવાર વાત કરી હતી, પરંતુ ત્રાસ બંધ થતો ન હતો અને છેલ્લા 3 મહિનાથી ત્રાસ આપવાનું છે તે ખૂબ જ વધી ગયું હતું અને તેના કારણે તેણે આ પગલું ભર્યું છે, તેવો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે। 8 જે મુખ્ય વ્યક્તિઓ છે જે ભારતી આશ્રમ સાથે સંકળાયેલા છે, તેઓને પણ આ સુસાઇડ નોટની નકલ મોકલવામાં આવી છે, પરંતુ હજુ સુધી ક્યાંય મહાદેવ ભારતીનો કોઈ પત્તો લાગતો નથી। જી હિરેન, તેમના જે સેવકો છે, સમર્થકો છે, તેમનું શું કહેવું છે આ સમગ્ર બનાવને લઈને? સેવકોનું સ્પષ્ટ માનવું છે કે જે આશ્રમમાં અંદરો અંદરનો જે વિવાદ ચાલતો હતો, ક્યાંક ને ક્યાંક ઓડિયો વાયરલ થઈ રહ્યા છે, જે કથિત ઓડિયો છે તે પણ અનેક શંકાઓ ઉપજાવી રહ્યા છે। કંઈક રંધાઈ રહ્યું હોય તેવા આશ્રમના સેવકોને સંદેશા મળી રહ્યા છે, જેના કારણે આ હાલ ઘટના બની હોય તેવું સામે આવી રહ્યું છે। આશ્રમના જે સેવકો છે તે પણ ચિંતિત છે અને મહાદેવ ભારતી તરત મળી જાય તેવી પણ પ્રાર્થના કરી રહ્યા છે। જી હિરેન, હાલમાં હવે પોલીસ તપાસ કઈ દિશામાં આગળ વધી છે? પોલીસ જે મહાદેવ ભારતીની છેલ્લી કોલ ડિટેલ છે તે કાઢી, આ ઉપરાંત જે ભવનાથ વિસ્તારના સીસીટીવી ફૂટેજ છે તે કાઢી અને તપાસનો ધમધમાટ કરી રહી છે। આ ઉપરાંત જે અન્ય શકદારો છે જેના ઉપર આક્ષેપ છે તેઓને પણ પૂછપરછ કરવામાં આવે તેવી પણ એક શક્યતાઓ જોવા મળી રહી છે કે મહાદેવ ભારતી સાથે કયા મુદ્દે શું વિવાદ હતો, શાના કારણે આવી સ્થિતિ થઈ છે, મહાદેવ ભારતી સાથે નજીક કોણ હતા
તેને કોઈ વાતની જાણ છે કે કેમ, આવા અનેક મુદ્દાઓને લઈ પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે. જી 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 જી, આભાર હિરેન સમગ્ર માહિતી